અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પોરબંદરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। પોરબંદરના માધવપુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો તો જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। કેશોદ અને વંથલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં તો જાણે કે આભ ફાટ્યું છે। ભાવનગર, જામનગર, અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર અને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે। ક્યાંક 10 ઇંચ વરસાદ ખાબક્યો, ક્યાંક 5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢના મેંદરડામાં 4 જ કલાકની અંદર 10 ઇંચ વરસાદ ખાબક્યો અને પરિણામે કેશોદ, વંથલી સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો અને આજે પણ જાણે કે આભ ફાટ્યું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અલગ અલગ 10 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ગારિયાધાર, ઉમરાળા, મેંદરડા, જૂનાગઢ, મહુવા, તાલાલા, કલ્યાણપુર, જામખંભાળિયા, માળિયાહાટીના સોમનાથ, આ બધા જે વિસ્તારો છે, બધા જ તાલુકા છે કે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।